વાપી જીઆઈડીસી ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર છે. તેની બિલખાડી અને વરસાદી ગટરોની સ્થિતિ આજે ચિંતાજનક છે. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કામગીરી અધૂરી રહી છે. આ બેદરકારી અને ઉદાસીનતા આપણા પર્યાવરણ અને જનજીવનને નુકસાન પહોંચાડી રહી છે. ખેદની વાત એ છે કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી જેની જવાબદારી છે વાપી જીઆઈડીસી અને રહેણાંક વિસ્તારોની ગટરો, ડ્રેનેજ લાઇન અને બિલખાડીની સફાઈ, તે પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહી છે. દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવા છતાં આ વખતે અનેક સ્થળોએ વરસાદી ગટરોની સફાઈ અધૂરી છે. બિલખાડીમાં ભંગારિયાઓ દ્વારા નકામો કચરો ઠાલવવામાં આવે છે અને કેટલીક કંપનીઓ કેમિકલ કચરો પણ નદીમાં ઠાલવે છે. આ બધું નોટિફાઈડ ઓથોરિટીની નજર હેઠળ થઈ રહ્યું છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ એક ગંભીર બેદરકારી દર્શાવે છે જે આપણા પર્યાવરણ અને જનજીવોને નુકસાન પહોંચાડી રહી છે. સૌએ મળીને વાપીની બિલખાડી અને પર્યાવરણને બચાવવા માટે પગલાં ભરવા જરૂરી છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટીની વિનંતી કે તેઓ તાત્કાલિક પગલાં લઈને બિલખાડીની સફાઈ કરે, ગેરકાયદેસર કચરો ઠાલવનારાઓ સામે કડક કાર્યવાહી કરે અને વરસાદી ગટરોની સફાઈ પૂર્ણ કરે. વાપીના નાગરિકો પણ આ જવાબદારી સમજીને કચરો બિલખાડીમાં કે વરસાદી ગટરમાં ઠાલવે નહીં. આવો મળીને આપણા પર્યાવરણને બચાવીએ અને વાપીને એક સ્વચ્છ, સુરક્ષિત અને હરિયાળું શહેર બનાવીએ.